આજ તમારે એટીએમ માંથી પૈસા ઉપાડ્યા હતા? હા મેં ઉપાડ્યા હતા. હમણાં 2-3 દી પહેલા ઉપાડ્યા હતા, તે દી તે ઉપાડ્યા? હા મેં ઉપાડ્યા હતા. કાવરી એવી શું જરૂર પડી ગઈ તારે? મને 1 કરોડ નું લકી ડ્રો લાગ્યો એટલે. પણ ડ્રો ને આને શું લેવા દેવા પૈસા ને એટીએમ માંથી ઉપાડ્યા એમ? પણ એમાં એવું કે બહારના ડોલર હોય ને એ આપણે પછી ભારતમાં કન્વર્ટ કરવાના થાય ને એટલે આપણે થોડાક રૂપિયા ભરવા પડે તો આપણને મળે, નકર ન મળે. એટલે મેં પછી તમારામાં ઉપાડી નાખ્યા હતા. એ આ બધું ફ્રોડ હોય એવું કાંઈ ન હોય, તમને એટલી ખબર ન પડે? જો એટલે જ અમે તમને ન કહી, તમને અમારા ઉપર વિશ્વાસ ન આવે એટલે જ. અરે વિશ્વાસની વાત નથી, આ બધું ફ્રોડ હોય, ઓનલાઈન ગેંગ કામ કરતી હોય. ડાલી આ તને ખબર છે આ કેટલું આ ભારતમાં દૂષણ કરી ગયું છે, કેટલી તમારે જેવી સ્ત્રીઓને આ ટાર્ગેટ કરે છે? એક વાતનો જવાબ દે મને, તું આટલા વર્ષથી જોબ કરવા જાસ, એ અઠવાડિયા તું રજા રાખ, અઠવાડિયાનો પગાર તને દી ના? તો અહીંયાથી આટલા વર્ષથી તું અહીંયા કામ કરે છે, તું એને તારું સમય દેશ, આટલા વર્ષથી તું એને ઓળખેશ, તોય તને અઠવાડિયાનું કામ વગર પગાર દી ના? તો આપને એમને કોણ પૈસા દઈ દે? મને કેજો, મહેનત વગર કોઈ દઈ દે? આ એક એનું બધું ફ્રોડ છે. અમારા જેવા પુરુષો આમાં કેટલાય ફસાઈ ગયા છે, અને તમારે જેવી અત્યારે મિડલ ક્લાસ સ્ત્રીઓને તો આ એક ટાર્ગેટ બનાવે, આખું એનું ગેંગ સક્રિય હોય, તમને લાલચું દે, મિડલ ક્લાસ હોય ને એને સ્ત્રીઓને લાલચ દે એટલે તમે ફસાઈ જાઓ. પછી તમને એમ કે આટલા મોકલો, આમ કરવાનું, આમ તે કરવાનું. આમાં તો કેટલાયના ઘર બરબાદ થઈ ગયા, આર્થિક રીતે ને માનસિક રીતે કેટલાયને પરિવાર વેર વિખેર થઈ ગયા. આ તમને લાગે આ બધું બહુ મોટું ષડતંત્ર છે. ધ્યાન રાખો, એજ્યુકેટેડ તમે તો અત્યારની સ્ત્રીઓ હો, તમે ઉઠીને ફસાઈ જાઓ આવી લાલચમાં. આવું કઈ હોતું જ નથી, મહેનત વગર ક્યાંય પૈસા નથી, એટલું યાદ રાખજો. સોરી ભૂલ થઈ ગઈ. આજ પછી મહેનતના રૂપિયા જ કમાઈશ, આવા ખોટા ગેંગમાં હું નહીં કરું. બસ મહેનત ના જ રૂપિયા કમાવા.